હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા છણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.3 નો દાખલા નંબર 6 નો અભ્યાસ કરીએ. શું કહે છે દાખલા નંબર 6 ની રકમ? તો જોઈએ કે રીના 3 મહિનાનું ભાડું ₹7,500 ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે? હવે શોધવાનું શું છે? આખા વર્ષ દરમિયાન. વર્ષને આપણે મહિનામાં કન્વર્ટ કરીએ તો એક વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના. તો આપણે 12 મહિનાનું શોધવાનું છે. અહીંયા મહિના એટલે આપું છું કે અહીંયા મહિનામાં આપણને આપેલું છે, એટલે 1 રાશિ, 2 રાશિ, 3 રાશિ, ચોથી રાશિ આપણે જાતે શોધવાની છે. એટલે આપણે ત્રિરાશિ વાળી રીતનો ઉપયોગ કરીએ. તો 3 મહિનામાં ₹7,500 ભાડું. આખા વર્ષ દરમિયાન એટલે કેટલા મહિના થાય? 12. તો આપણે અહીંયા કાઉન્સમાં લખી શકીએ કે આખું વર્ષ બરાબર 12 મહિના. તો આપણે હવે ડાયરેક્ટ 12 મહિનામાં કેટલા રૂપિયા ભાડું હશે થઈ ગયું, ચૂકવશે. તો 12 ગુણ્યા 7,500 છેદમાં 3. 3 ના ઘડિયામાં 12 આવે છે એટલે ઈઝીલી થઈ જાય. 3 ચોક 12. હવે આપણે ડાયરેક્ટ જ ગુણાકાર કરી લઈએ. પાછળ 2 મીંડા છે તો કોઈ પણ સંખ્યાનું શૂન્ય સાથે ગુણાકાર કરતા જવાબ શૂન્ય આવે એટલે 4 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 0 0. હવે 4 પંચા 20, 20 નો મીંડો વધી પડી 2. 4 સત્તા 28 ને 2 30. તો આ વધીને આપણે ભૂસી દઈએ. હવે આપણને જવાબ કેટલો મળ્યો? 30,000. 30,000 શું હતું? તો કે ભાડું. એ ખાસ કરવાનું, એકમ ભૂલાઈ જાય તો માર્ક કપાય છે. તો આપણે કહી શકીએ કે આખા વર્ષ દરમિયાન ₹30,000 ભાડું ચૂકવશે. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. તમને જ્યાં ના સમજાય ત્યાં કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.